જામનગરમાં વોર્ડ નંબર 6માં છેલ્લા એક વર્ષથી ભૂગર્ભ અને અન્ય કામગીરી માટે રોડ તોડવામાં આવેલ છે. તો હાલ એક વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પેચવર્કની કામગીરી થઈ નથી. તો આ મામલે કોર્પોરેટરો અને સ્થાનિકોએ શાખાને કાયમી ફરિયાદ કરી પણ હજી સુધી કોઈ પરિણામ ન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે કે અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં અવસ્થામાં સૂઈ રહ્યા છે. તેમણે કેવી રીતે જગાવવું તે પણ એક મોટો પ્રશ્ન છે. તો આ બિસ્માર રોડ રસ્તાના કારણે દરરોજ નાના મોટા એક્સિડન્ટ થઈ રહ્યા છે. તો આ રોડ વિદ્યાર્થીઓને સ્કૂલ જવા માટેનો રસ્તો તેમજ સ્કૂલ બસ, સ્કૂલ વેન, રિક્ષા ત્યાંથી પસાર થાય છે તથા બીમાર વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ સંભાવના નથી. તો આ વિસ્તારના વ્યક્તિઓ ફક્ત જરૂરી કામ માટે નીકળે છે તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે. તો ઘણી વખત રજૂઆત કરતા પણ કોઈ અધિકારી સ્થળ પર આવે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરે એવું પણ નથી બન્યું. માટે તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી પરમેનન્ટ આ રોડના પ્રશ્નોનું કાયમી નિકાલ માટે હલ કરી આપવા સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. મારું નામ કુલદીપ મિશ્રા છે. હું 6 નંબર વોર્ડ હુલર મિલ ચાલીમાં રહું છું. ત્યાંની પરિસ્થિતિ અત્યારે એટલી બધી ખરાબ છે કે કોઈ પણ આવીને જોવે કે રોડ રસ્તાની કે ચાલવામાં એટલી તકલીફ છે. અમે સવારે સ્કૂલે છોકરાઓને મૂકવા જવા હોય તો 100 વાર વિચાર કરવો પડે કે કેમ નીકળશું, ગાડી સ્લીપ થશે, પડી જશું. એટલી બધી આજ અમે ત્યાંના ફોટા પાડીને પોસ્ટર બનાવીને અમારા કોર્પોરેટર શ્રી પુરખાન શેખ સાથે આવ્યા છીએ ડેપ્યુટી મેયરને આવેદનપત્ર દેવા. અમારી માંગ એ છે કે જલ્દથી જલ્દ અમારે રોડ રસ્તાનું કામ થઈ જાય અને નકર અમે અમારા કોર્પોરેટર શ્રી ભેગા 15 દિવસ પછી ભૂખ હડતાલ ઉપર બેસશું. મારું નામ ફુરકાન શેખ છે. હું વોર્ડ નંબર 6 નો કોર્પોરેટર છું. આજ લોગ અમે વોર્ડ નંબર 6 ના હું પોતે કોર્પોરેટર અને અમારા સાથીવાના નાગરિકો બધા અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. રજૂઆતનું કારણ આ હતું, અમારા વોર્ડમાં બાલાજી પાર્ક, તિરુપતિ, દ્વારકાધીશ, ઇન્દિરા કોલોની એવા તમામ વિસ્તારોમાં છેલ્લા 1 વર્ષથી રોડની પરિસ્થિતિ બદથી બદતર થતી જાય છે. એટલે 1 વર્ષ પહેલા જે ભૂગર્ભ માટે જે રોડ તોડવામાં આવ્યા હતા, આજ 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. આજ સુધી કોઈ જાતનું કોઈ પેચવર્ક કરવામાં આવ્યું નથી. એ રોડની પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે કાલે જઈને ક્યારે અમારે એમ્બ્યુલન્સ બોલાવવું પડે તો એમ્બ્યુલન્સ જઈ ના શકે એવી ખરાબ પરિસ્થિતિ છે. છોકરાને સ્કૂલ જવામાં, પેશન્ટને જવામાં, બધાને જવામાં તકલીફ થાય છે. અમે વિરોધ પક્ષમાં છીએ. સરકારને એવું જ લાગે છે અમે ખોટું બોલી છીએ. તો અમે એના માટે અમે વાના ફોટો પાડીને પોસ્ટર બનાવી લઈ આવ્યા છીએ કે સરકારની આંખ ખુલે, અધિકારીઓની આંખ ખુલે. અમે દરેક વિસ્તારના ફોટો અને પોસ્ટર બનાવી લઈ આવ્યા છીએ જેથી આ લોકો જોઈ શકે પુખ્તા એવિડન્સ સાથે કે ભાઈ રિયલમાં અમારા વિસ્તારમાં પ્રોબ્લેમ છે ને ભેગા અહીંના સ્થાનિકો ભેગા છે. જે અમારી આ રજૂઆત હતી, અમે ડેપ્યુટી મેયરશ્રીને અમે રજૂઆત કરી છે અને 15 દિવસના અંદર આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે હું ને મારા સાથી નાગરિકો બધે ભેગા થઈને ભૂખ હડતાલ ઉપર બેસી જશે. જય હિન્દ, જય ભારત, જય ભીમ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.